નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ધોરણ 10નું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે તેવા ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આવતીકાલે સવારે પરિણામ કેટલા વાગે જાહેર કરવામાં આવશે અને ધોરણ 10 બોર્ડનું પરિણામ તમે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો. ઇન શોર્ટ, આ પરિણામ તમે કઈ રીતે જોઈ શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો તમે આ જોઈ શકો છો કન્ફર્મ સમાચાર. ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે જાહેર કરવામાં આવશે. ધોરણ 10 બોર્ડનું પરિણામ કેવી રીતે ચેક કરશો એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો એના રિલેટેડ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઓફિશિયલ અખબારી યાદી જાહેર કરવામાં આવી છે. એ પ્રમાણે ધોરણ 10 HSC અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર www.gscb.org આ વેબસાઇટ છે અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તારીખ 8/5/2025ના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. તો ધોરણ 10 HSC અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જે છે એ તારીખ 8/5/2025 સવારે 8 કલાકે જે છે એ જાહેર કરવામાં આવશે. જે આ વેબસાઇટ છે gseb.org, તમારે આ વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં જઈ અને તમે તમારો સીટ નંબર અને જે કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એ જનરલી સરવાળો હોય છે. ફોર એક્ઝામ્પલ 80+2 આપેલું હોય તો તમારે ત્યાં છે એ જનરલી 82 કરી દેવાના. એ રીતે અને તમારે ગો પર જે છે એ ક્લિક કરવાનું છે. તો આ રીતે તમે તમારું બોર્ડનું પરિણામ જે છે એ જોઈ શકો છો. વિદ્યાર્થીઓ તેવું પરિણામ પર બેઠક નંબર નાખી અને મેળવી શકશે. આ વેબસાઇટ પર જતું રહેવાનું છે. ત્યાં જઈ અને તમારો જે છે એ 7 આંકડાનો કે 6 આંકડાનો જે પણ બેઠક નંબર હોય તમારે એ એન્ટર કરવાનો છે અને ત્યાં જઈ સવારે 8 કલાક પછી તમે તમારું પરિણામ જે છે એ જોઈ શકો છો. જો તમારી વેબસાઇટ પર જઈ અને પરિણામ ના જોવું હોય તો તમારે જે છે એ જે નંબર આપવામાં આવેલો છે 63 57 300 971, આ નંબર પર તમારે જે છે એ તમારો જે પણ બેઠક ક્રમાંક હોય, ફોર એક્ઝામ્પલ A32 371, તો આ રીતે તમારે જે છે એ આ વોટ્સઅપ નંબર પર તમારો બેઠક નંબર જે છે એ મોકલી આપવાનો છે. જેવો તમે બેઠક નંબર મોકલી આપશો તમારું પરિણામ જે છે એ તમારા વોટ્સઅપની અંદર જ આવી જશે. પછી અહીંયા લખ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થીઓના ગુણપત્રક SR નકલવાર શાળાઓને મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી આપવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઈન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયમ નમૂનામાં જ કરવાની રહેશે. પૂરક પરીક્ષા 2025ના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી જાહેર કરવામાં આવશે, જેની તમામ શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી. તો જે છે એ તમારી માર્કશીટ જે છે એ શાળામાં ક્યારે આપવામાં આવશે, સાથે સાથે જો તમારે ગુણ ચકાસણી કરવી હોય અથવા તો ફરીથી પરીક્ષા આપવાની થાય તો પૂરક પરીક્ષાની સૂચના જે છે એ હવે પછી જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે ધોરણ 10 બોર્ડનું પરિણામ કાલે સવારે કેટલા વાગે જાહેર કરવામાં આવશે તે, ઓનલાઈન પરિણામ સાથે સાથે વોટ્સએપ દ્વારા તમે પરિણામ કઈ રીતે જોઈ શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.